તારાપુર ગ્રામ પંચાયતને લાઇટ બિલ ભરવા માટે દાન લેવું પડ્યું છે। 20 લાખ રૂપિયા લાઇટ બિલ ભરવા માટે તેઓએ દાન લીધું છે। તારાપુરના અને વિદેશમાં રહેતા વ્યક્તિએ દાન કર્યું છે। ગ્રામ પંચાયતનું 55 લાખ રૂપિયા લાઇટ બિલ બાકી હતું। કેસ કોર્ટમાં જતાની સાથે જ હપ્તાથી બિલ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તારાપુર નગરપાલિકા જેને સ્ટ્રીટ લાઇટ બિલ ભરવા માટે દાન લેવાની ફરજ પડી છે। ગ્રામ પંચાયતને જે ગ્રામ પંચાયતો હોય છે તેને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, તે છતાં પણ અત્યારે ત્યાં દેવું થઈ ગયું હતું। સંવાદદાતા હિરેન વધુ વિગતો આપવાના છે। જી હિરેન। તારાપુર નગરપાલિકાને આ 20 લાખ રૂપિયાનું દાન લેવું પડ્યું છે। જે તે સમયે જ્યારે ગ્રામ પંચાયત હતું તારાપુર, એ સમયે લગભગ 55 લાખ રૂપિયાનું જે લાઇટ બિલ જે હતું તે ભરી નહોતા શક્યા ને એના કારણે કનેક્શન કાપવામાં આવ્યું હતું। જો કે ત્યાર પછી કોર્ટ મેટર થતા કોર્ટે પ્રતિ મહિને 4 લાખ રૂપિયાના હપ્તાથી આ રાહત કરી આપવામાં આવી હતી અને સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી। જો કે ત્યાર પછી 15 લાખ જેટલી રકમ ભરવામાં આવી હતી। ત્યાર પછી બાકી રહેતી રકમ માટે નાણાકીય સ્થિરતા ન હોવાના કારણે આ નગરપાલિકા છે એ તારાપુર નગરપાલિકા બની અને નગરપાલિકાએ આના માટે દાન લેવાની જરૂર પડી હતી। મૂળ તારાપુરના અને અમેરિકામાં રહેતા પટેલ પરિવારે આ નગરપાલિકાને 20 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા માટે આપ્યા, એ પ્રકારની પોસ્ટ પણ સામે આવી છે અને આ પૈસા લેવા માટે ખુદ ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમણે પણ આ ચેક સ્વીકાર્યો છે, એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે ટેક્સ વગેરેની ઉઘરાણી કરવાની હોય છે એ નથી કરી શકતા અથવા તો આવકના સ્ત્રોત ઊભા નથી થતા, એના માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આવી એક નહીં પરંતુ અનેક નગરપાલિકાઓ હશે કે જેની પાસે બિલ ભરવા માટે આજની તારીખે પણ પૈસા નહીં હોય। આભાર હિરેન। તારાપુર ગ્રામ પંચાયતની અંદર લાખોનું વીજ બિલ બાકી છે અને આ વીજ બિલ બાકી હોવાને કારણે હવે તેને ભરવા માટે દાન લેવાની નોબત આવી છે। 55 લાખ જેટલું વીજ બિલ બાકી છે જેને હપ્તે હવે ભરવું પડશે, એ પ્રકારની વિગતો સામે આવી છે। તારાપુર ગ્રામ પંચાયતથી જેની અંદર અત્યારે લાખો રૂપિયાનું વીજ બિલ બાકી હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે અને તારાપુરની અંદર જે વીજ બિલ બાકી છે તે હવે વિદેશમાં રહેતા એક વ્યક્તિ જે મૂળ તારાપુરના વતની છે તે ભરવાના છે। કેસ કોર્ટમાં જતાની સાથે જ હવે હપ્તાથી આ બિલ ભરપાઈ કરવાની નોબત આવી છે, જેમાં અધધ રૂપિયાનું બિલ બાકી હોવાને કારણે હવે આ મેટર જે છે તે આખી કોર્ટમાં ગઈ છે। 20 લાખ રૂપિયા લાઇટ બિલ માટે દાન લેવું પડે તે પ્રકારની નોબત અત્યારે સામે આવી છે। તારાપુરનો આ વિસ્તાર જેની અંદર ગ્રામ પંચાયતનું 55 લાખ રૂપિયા લાઇટ બિલ હજુ પણ બાકી છે અને તેને લઈ અને આખી મેટર એક કોર્ટમાં ગઈ હતી, ત્યાંથી હપ્તાથી આ બિલ જે ભરવું પડશે તે પ્રકારે જાણકારી સામે આવી છે અને આ બાકી રહેલું જે બિલ છે તે હવે વિદેશમાં રહેતા એક તારાપુરના જે વતની છે તે ભરવાના છે, તેવી પણ વિગતો સામે આવી છે। પાર્થ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ઇન્ચાર્જ ઓફિસર છે જેઓ। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, તારાપુર ગ્રામ પંચાયત જે છે તેની અંદર વીજ બિલ અધધ એટલે કે 55 લાખ રૂપિયાનું બાકી છે। વિગતો શું અને કઈ પ્રકારે તમે આ બાબતને જોઈ રહ્યા છો? જી નમસ્કાર, પાર્થ પરમાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર તારાપુર નગરપાલિકા। જી જે તે વખતે ગ્રામ પંચાયત વખતનું 55 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટ બિલ બાકી હતો, એના લીધે MGVCL સ્ટ્રીટ લાઇટ અમારી કાપી નાખેલ હતી। જે તે વખતે ગ્રામ પંચાયત હતી ત્યારે, અને પછી 2-2.5 વર્ષ સુધી અંધારપટ છવાયેલું હતું। પરંતુ નગરપાલિકા બનતા અમે લોકોએ લાઇઝનિંગ કર્યું અને MGVCL ના MD સાહેબ સાથે પણ ચર્ચા કરી અને પછી અમને હપ્તા બાંધી આપેલા છે। એ હપ્તા ચૂકવવામાં પણ નગરપાલિકાને તકલીફ પડી હતી। એના બાદ અમારી લાઇટ ચાલુ થઈ ગઈ, આખા ગામમાં અમે નવી સ્ટ્રીટ લાઇટો પણ નાખી દીધી, પરંતુ બાદમાં હજી આવક બધી ગ્રામ પંચાયતમાંથી હોવાના લીધે આ હપ્તા ચૂકવવામાં પણ તકલીફ પડેલી હતી, એટલે પછી દાન લેવાની આવશ્યકતા જણાઈ। તો આવી રીતે ગામના દાતા મૂવી જે છે એમને અમને 20 લાખની સહાય કરેલી છે। ગ્રામ પંચાયતની અંદર જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે એ બધી ગ્રાન્ટોનો વપરાશ ક્યાં થઈ જાય છે, જ્યાં સુધી તમારે લાઇટ બિલ ભરવા માટે પૈસા નથી રહેતા? જે પણ ગ્રાન્ટ આવે વિકાસના કામો માટે આવે અને જે લાઇટ બિલ છે એ મેકઅપ કે મહેસૂલી ખર્ચ કહેવાય। ગ્રાન્ટનો ઉપયોગ આમાં ન થઈ શકે। બરોબર, જી। એટલે લાઇટ બિલ ભરવા માટે અલગથી તમે પૈસા આ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી શકતા હોય છે ને? ના, લાઇટ બિલ એ છે ને નગરપાલિકાનો પોતાનો ખર્ચ છે, જેને સ્વભંડોળમાંથી જ કરવાનો થાય।
બિલકુલ, એટલે અત્યારે શું ગ્રામ પંચાયત આખી નાદાર થઈ ગઈ છે એવું કહી શકાય? ના, જે તે વખતે ગ્રામ પંચાયત હતી, હાલમાં નગરપાલિકા થઈ ગઈ છે અને નગરપાલિકાને આવક તો હજી ગ્રામ પંચાયત વાળી જ છે. હજુ કેટલું બિલ બાકી છે? અમારે હપ્તા ભરાયા પછી અને આ 20 લાખ ભરાયા પછી હજી 25 લાખ રૂપિયા બાકી છે. અને સહાય કેટલી મળી છે તમને? મદદ કેટલી મળી છે? દાન કેટલું મળ્યું છે? હાલમાં 20 લાખ રૂપિયાની દાન અમને મળેલું છે. બિલકુલ. અને હવે બાકીના જે પૈસા ભરવાના છે એ તમે કઈ રીતે ભરશો? એ અમે માસિક હપ્તા બાંધેલા છે કે દર મહિને અમે 4 લાખ ને 3 લાખ રૂપિયા પરંતુ ભરીને ગ્રામ NGO પંચાયત પાસે ને અત્યારે પણ પૈસા નથી, તો હવે આવનારા સમયમાં તમે હપ્તા કઈ રીતે ભરશો? જે તે વખતે ગ્રામ પંચાયત હતી, હાલમાં એ નગરપાલિકા થઈ ગઈ છે. અમારા વેરાઓ રિવાઇઝ થશે એટલે વેરાઓ વધશે, એના લીધે અમને આવક પણ થશે. અમારા જે ભાડા આપેલી મિલકતો છે એ પણ એમને ભાડાની કિંમત પણ રિવાઇઝ થશે, એનાથી આવક થશે અને આ લાઇટ બિલ ચૂકતે થઈ જશે ટૂંક સમયમાં. જી બિલકુલ. આપ જોડાયા તે બદલ આપનો આભાર.